हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्सનો अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयની ચર્ચા કરીશું। तो जो मित्रों आज જોઈશું આપણે મેથ્સની અંદર સમય, અંતર અને ઝડપ, બરોબર। આ ચેપ્ટર મિત્રો આપના રોજિંદી જિંદગી સાથે સંકળાયેલું છે। આપના વ્યક્તિગત એટલે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એની અંદર આપણે સમય, અંતર અને ઝડપ જોવા મળશે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઘરેથી ઓફિસે જાય છે, બરાબર। ચાલો ઘરેથી ઓફિસે જાય છે, બરાબર। ઓફિસે તો એના માટે સવારમાં જશે તો એને અહીંયા અંતર પણ હશે અને સમય પણ હશે અને ઝડપ પણ જોવા મળશે, કેટલા ઝડપી। કદાચ ઓફિસે સવારમાં વહેલા પહોંચવાનું, 10:30 પહોંચવાનું હોય તો એને થોડા ઝડપી જશે, બરાબર। અને ઓફિસેથી ઘરે આવતી વેળાએ શાંતિથી આવશે તો એમાં ઝડપમાં પણ ફેરફાર જોવા મળશે અને અંતર કેટલું છે, કેટલા કિલોમીટરનું અંતર છે અને સમય કેટલો થયો એ પણ જોવા મળશે, બરાબર। તો દરેક વ્યક્તિના વ્યક્તિગત જીવન સાથે સંકળાયેલું આ ચેપ્ટર છે। તો દરેક કાર્યની અંદર આપને સમય, અંતર અને ઝડપ જોવા મળે છે। તો એના રિલેટેડ જ આપને જે ઉદાહરણ જોવા મળશે। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે, બરાબર। તો ચાલો મિત્રો એની અંદર સરેરાશ ઝડપ શોધવા માટેનું એક સૂત્ર છે, બરાબર। સૂત્ર શું છે? તો ઝડપ બરાબર 2 ગુણ્યા ગુણાકાર છેદમાં સરવાળો, બરાબર। જો આપણને ઉદાહરણ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવશે। ચાલો ઘરેથી મંદિરે 40 કિલોમીટર કલાકની ઝડપે જાય છે અને મંદિરેથી ઘરે આવતી વેળાએ 60 કિલોમીટર કલાકની ઝડપથી આવે છે, તો સરેરાશ ઝડપ શોધો। અહીંયા શું કે ઝડપ શોધવાની છે, અહીંયા આપણે ખાસ જોવાનું છે, બરાબર મિત્રો। ઝડપ કીધી છે કે અંતર કે સમય શું માંગે છે એ પ્રમાણે આપણે આગળ ચાલીશું, બરાબર। તો અહીંયા ઝડપ શોધવાનું છે એટલે આપણે સૂત્રની મદદથી જોઈએ। ઝડપ બરાબર 2 ગુણ્યા ગુણાકાર છેદમાં સરવાળો, બરાબર। તો ચાલો મિત્રો હવે 2 ગુણ્યા 40 ને 60 ગુણ્યા 40 કરી દઈશું, બરાબર। અને હવે 60 પ્લસ 40, ચાલો 2 ગુણ્યા 60 ગુણ્યા 40 અને અહીંયા 60 ને 40 પ્લસ કરીશું તો 100 થશે। હવે જે ઉડે તેને ઉડાડી દઈશું મિત્રો, આ 0 આ 0 આ 0, તો રહેશે કેટલા? 6 ચોક 24 ને 24 દુ 48। તો જો મિત્રો અહીંયા ઝડપ કેટલી હશે? 48 પ્રતિ કિલોમીટર કલાકની હશે, બરાબર। તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર 2 જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીશું। શું કહે છે? એક બસ 20 કિલોમીટર કલાકની ઝડપે પર્વત પર ચડે છે અને 30 કિલોમીટર કલાકની ઝડપથી પર્વત પરથી નીચે ઉતરે છે, તો સરેરાશ ઝડપ શોધવાનું છે। અહીંયા પણ શું કીધું છે? સરેરાશ ઝડપ। અહીંયા એક બસ છે, બરાબર મિત્રો। એ બસ એક પર્વત પર ચડે છે, બરાબર। આ રીતના પર્વત પર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચડે છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નીચે ઉતરે, બરાબર। નીચે ઉતરે છે, તો આ બસની ઝડપ શું હશે એ આપણે શોધવાની છે, બરાબર। ઝડપ શોધવાની છે। તો ચાલો મિત્રો સૂત્રની મદદથી જોઈશું। શું કહે છે? ઝડપ બરાબર 2 ગુણ્યા ગુણાકાર અને સરવાળો। ચલો 2 ગુણ્યા શું કીધું છે? 20 અને 30, 30 ગુણ્યા 20 અને 30 પ્લસ 20, બરાબર। ચાલો 2 ગુણ્યા 30 ગુણ્યા 20 અને 20 ને 30 50 થઈ જશે, પ્લસ કરીશું તો જે ઉડે તેને ઉડાડી દઈશું મિત્રો, આ 0 આ 0 ઉડી જશે, બરાબર। તો હવે રહેશે કેટલા? 6 પંચા 30, તો અહીંયા પણ ઉડી જાય છે। 5 દુ 10 ને 10 દુ 6 પંચા 30, એટલે અહીંયા 6 દુ 12 ને 12 દુ 24, તો અહીંયા કેટલા મિત્રો? 24ની પ્રતિ કિલોમીટર કલાકની ઝડપ હશે, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીશું। શું કહે છે? જો જયસ્વાલ અમુક અંતર 20 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે, બરાબર।
અને કુલ મુસાફરી 6 કલાક લાગે છે. તો કુલ અંતર શોધો. અહીંયા જો મિત્રો અંતર કીધું છે, પહેલાં આપણે 2 ઉદાહરણ જોયા, એમાં ઝડપ હતી, બરાબર, સરેરાશ ઝડપ. અહીંયા અંતર માંગ્યું છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ ઝડપ શોધી લઈશું, બરાબર. તો ચાલો મિત્રો, અહીંયા જયસ્વાલ અમુક અંતર 20 કિલોમીટર અને બાકીનું અંતર 30 કિલોમીટર. એટલે જો અહીંયા જયસ્વાલ બરોડાથી સુરત જાય છે, બરાબર, બરોડાથી સુરત. તો અહીં થોડો રસ્તો ખરાબ છે, બરાબર. ખરાબ રસ્તો હોવાથી અહીંયા 20ની ઝડપે જાય છે, અને જે હવે સારો રસ્તો આવે ત્યારે 30ની ઝડપે જાય છે, બરાબર. તો કુલ મુસાફરી અહીંયા 6 કલાક લાગે છે. કેટલી? 6 કલાક થાય છે, બરાબર. તો કુલ અંતર કેટલું હશે બરોડાથી સુરતનું એ આપણે શોધવાનું છે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીશું? અહીંયા સૂત્ર લખીશું, ઝડપ શોધીશું, પછી આપણે અંતર શોધીશું, બરાબર. તો 2 ગુણ્યા ગુણાકાર અને નીચે સરવાળો, બરાબર. તો જો મિત્રો 2 ગુણ્યા 20 ગુણ્યા 30, બરાબર, છેદમાં 20 પ્લસ 30. તો ચલો 2 ગુણ્યા ઉપર 20 ગુણ્યા 30 જ રહેશે, નીચે સરવાળો 50, બરાબર. તો જે ઉડે તેને ઉડાડી દઈશું, આ 0, બરાબર. હવે 4 પંચા 20, તો અહીંયા 4 હશે. તો જો મિત્રો અહીંયા 4 તરી 12, બરાબર, 12 દુ 24. તો અહીંયા કેટલા? 24 ઝડપ મળી છે, બરાબર. સરેરાશ ઝડપ કેટલી? 24ની મળી છે. તો હવે આપણે શું શોધવાનું છે? અંતર. તો અંતર માટે શું કરીશું? તો અહીંયા લખીશું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, બરાબર. તો જો ઝડપ કેટલી છે? અહીંયા મળી છે 24, બરાબર. તો 24 ગુણ્યા સમય કેટલો છે? તો 6 કલાક લાગે છે. તો અહીંયા 24 છંગ કેટલા થશે મિત્રો? 144, બરાબર. જો મિત્રો 24 ગુણ્યા 6, 6 ચોક 24 નો 4 વધી 2, 6 દુ 12, 13 14, બરાબર. તો 144 જેટલું અંતર હશે, બરાબર. તો ચાલો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. શું કહે છે? સૌપ્રથમ રકમ વાંચીશું. ગિલ હોટલથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવા માટે 25 કિલોમીટર કલાકની ઝડપે જાય છે અને ગ્રાઉન્ડમાંથી હોટલ જવા માટે 15 કિલોમીટર કલાકની ઝડપે આવે છે. તો કુલ મુસાફરી 4 કલાક લાગે છે, બરાબર. 4 કલાક લાગે છે. તો હોટલથી ગ્રાઉન્ડ કેટલું દૂર હશે? તો જો મિત્રો અહીં અંતર પૂછેલું છે, અંતર શોધવાનું છે, બરાબર. અંતર કઈ રીતના શોધવું? તો હોટલથી ગ્રાઉન્ડ, કાં તો મંદિરથી ઘર, શાળાથી ઘર કેટલું દૂર, આ બધું અંતર છે, બરાબર. તો એમાં અંતર આપણે જોવાનું છે. તો સૌપ્રથમ અંતર શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? ઝડપ શોધીશું, બરાબર. સૌપ્રથમ ઝડપ બરાબર 2 ગુણ્યા ગુણાકાર અને નીચે સરવાળો, બરાબર. જો મિત્રો આ તમારી સમજ માટે આપણે વારે ઘડીએ લખીએ છીએ સૂત્ર. પરીક્ષામાં તમારે સેકન્ડોમાં જવાબ લાવવાનું છે. આમાં આવી જશે 20-30 સેકન્ડમાં જવાબ આવી જશે, બરાબર, 15 થી 20 સેકન્ડમાં જ. પરંતુ આપણે આ સમજ માટે લખીએ છીએ, બરાબર. 2 ગુણ્યા ગુણાકાર તો 25 ગુણ્યા 15, બરાબર, નીચે 25 પ્લસ 15. તો જો 2 ગુણ્યા 25 ગુણ્યા 15, નીચે કેટલા થશે? 25 પ્લસ 15, તો જો મિત્રો 40 થશે, બરાબર. હવે જે ઉડે તેને ઉડાડી દઈશું મિત્રો. જો એવું લાગે 20 દુ 40, બરાબર. તો હવે અહીંયા ઉડે એવા છે તો અહીંયા 5 ગુણ્યા 5 કરીશું અને અહીંયા 5 4 25, બરાબર. તો 4 ગુણ્યા 5 કરીશું. તો જો મિત્રો આ 5 ને આ 5 ઉડી જશે. તો રહેશે કેટલા મિત્રો? ઉપર 5 15 પંચા 75 રહેશે, 75, નીચે છેદમાં 4 રહેશે. જો મિત્રો હજી આપણે દાખલો અડધો છે, રનિંગ છે, એટલે જે આવે જવાબ એને અહીંયા જ રહેવા દેવા, એને આગળ કામ લાગશે, બરાબર. ચાલો આગળ જઈશું. શું શોધવાનું છે? અંતર. તો હવે આપણે અહીંયા અંતર શોધીશું, બરાબર. અંતર બરાબર શું લખીશું? તો ઝડપ ગુણ્યા સમય લખીશું, બરાબર. ચાલો ઝડપ કેટલી મળી છે? 75
75/4 બરાબર. ઝડપ 75/4 ગુણ્યા સમય કેટલો છે મિત્રો? 4 કલાકનો બરાબર. તો અહીંયા 4 લખીશું. જો મિત્રો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું. આ 4 ઉડી જશે તો કેટલા રહેશે? 75 બરાબર. તો અહીં કુલ અંતર એટલે કે જો મિત્રો અહીંયા કુલ અંતર છે 75, એટલે કે અહીંયા હોટલ છે અને આ ગ્રાઉન્ડ છે, તો જવા અને આવવાનું કુલ મળીને 75 થાય છે. તો આપણે પૂછ્યું છે શું? તો ખાલી હોટલથી અહીં સુધીનું અંતર પૂછ્યું છે. અહીંયા આપણે 75 મળ્યું એ કુલ અંતર છે, આવવા જવાનું બધું. તો આપણે ખાલી હોટલથી ગ્રાઉન્ડ સુધીનું અંતર કેટલું? તો એના માટે આપણે શું કરીશું? 75ના અડધા કરી દઈશું બરાબર. તો 75ના અડધા કેટલા થશે મિત્રો? 37.5 બરાબર. આ હોટલથી ગ્રાઉન્ડ સુધીનું અંતર 37.5 હશે બરાબર. તો એ પણ જોવાનું ખાસ કે અહીંયા જે આપણે અંતર મળે છે એ કુલ અંતર છે, એમાંથી આપણે અડધું કરવાનું છે બરાબર. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 5 જોઈશું. શું કહે છે? રકમ વાંચીશું. રોહિત ઘરેથી મંદિર જતી વખતે 3 કિલોમીટર કલાકની ઝડપે જાય છે અને મંદિરેથી ઘરે આવતી વખતે 2 કિલોમીટર કલાકની ઝડપે આવે છે. તો કુલ મુસાફરી 5 કલાક લાગે છે. કેટલી? 5 કલાક લાગે છે. તો ઘરેથી મંદિરે કેટલું દૂર હશે? અહીંયા પણ અંતર શોધવાનું છે, અંતર શોધવું બરાબર. તો અંતર છે તો સૌપ્રથમ આપણે શું કરીશું મિત્રો? ઝડપ શોધીશું. ઝડપ માટેનું સૂત્ર ગુણાકાર છેદમાં સરવાળો બરાબર. ચાલો હવે 2 ગુણ્યા ગુણાકાર કેટલા? 3 ગુણ્યા 2 બરાબર. સરવાળો 3 + 5. તો જો મિત્રો 2 ગુણ્યા 3 ને 5 કેટલા થાય? 3 ને 2 કેટલા થશે મિત્રો? 5. તો જો મિત્રો હવે શું કરીશું? જે ઉડે તેને ઉડાડીશું. અહીંયા 5 છે, ઉડશે નહીં. તો શું કરીશું? 3 દુ 6, 6 દુ 12 બરાબર. તો શું કરીશું? 12/5 જ લખી દઈશું બરાબર. ઝડપ કેટલી મળી છે? 12/5. તો જો મિત્રો અહીંયા 12/5 છે, તો હજી આપણો દાખલો આગળ ગણવાનો છે, એમ જ રહેવા દઈશું બરાબર. ચાલો આગળ જોઈએ. શું કરવાનું છે? અંતર શોધવાનું છે. ચાલો અંતર બરાબર શું લખીશું? ઝડપ ગુણ્યા સમય બરાબર. તો જો મિત્રો ઝડપ કેટલી મળી છે? 12/5 અને સમય કેટલો છે મિત્રો? 5 કલાકનો. તો જો મિત્રો હવે શું થશે? જે ઉડે તેને ઉડાડી દઈશું. તો રહેશે કેટલા મિત્રો? 12. કેટલું અંતર હશે? તો 12 કિલોમીટર હશે બરાબર. તો હવે મિત્રો અહીંયા શું કીધું છે? ઘરેથી એટલે કે ઘરેથી મંદિર સુધી આપણે ઘરેથી મંદિર સુધી કેટલું અંતર હશે? પરંતુ આપણે આ કુલ અંતર શોધ્યું છે. અહીંથી જયા અને પાછા આવ્યા છે, તો કુલ અંતર અહીંયા કેટલું થયું? 12 થયું કુલ અંતર. આપણે માંગ્યું છે શું? તો ઘરથી મંદિર સુધીનું અંતર કેટલું હશે? તો આપણે શું કરીશું? 12ના અડધા બરાબર. 12ના અડધા 6 દુ 12. તો ઘરથી મંદિર સુધીનું અંતર કેટલું હશે? તો 6 હશે બરાબર. 6 કિમી. તો ચાલો મિત્રો આપણે સમય, અંતર અને ઝડપની પેટર્ન નંબર અહીંયા 1 પૂરી કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પેટર્નમાં. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.